ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજના વ્લોગની શરૂઆત છે ને જે રસોડામાં થાય છે, રસોડામાંથી થાય છે ને અમે શિરામણ કરવા માટે બેઠા છે અને આઈ હોપ કે તમે બધા જો મજામાં હશો અને જો હું પણ અહીં મજામાં છું. તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કેમ છો. અને આજે છે 7 ડિસેમ્બર. મારે ખબર હોય નવેમ્બરે ગાડી અટકી ગઈ છે, નવેમ્બર જ બોલાઈ જાય છે, આમ યાદ કરીને બોલવું પડે કે ભાઈ 7 ડિસેમ્બર છે આજે. અને આજે છે માગસર સુદ સઠ. ગુજરાતી મહિના પ્રમાણે જોઈને તો મારા લગ્ન હતા ને આજના જ હતા, માગસર સુદ સઠના હતા. મેં મારા કંકુ પગલા રૂમાલ બનાવ્યો છે ને એમાં લખ્યું છે માગસર સુદ સઠ. મેં તો અંગ્રેજી મહિના તો યાદ રહેતા જ હોય, રહી જાય તારીખ એમ, ગુજરાતી મહિનાની તારીખ છે ને તો યાદ ન રહે. એટલે મેં રૂમાલમાં સ્પેશિયલી એમ લખાવ્યું હતું કે માગસર સુદ સઠ એમ. તો એવું બધું છે. તો આજે અમારે તિથિ વાઇઝ અમારી એનિવર્સરી છે. તો આજે મિસ્ટર રોનક એમ કહે છે કે આપણે ઇંગ્લિશમાં જ્યારે તિથિ હતી ને ત્યારે આપણે ન જઈએ કે ફરવા. તો આજે કાંઈ નહીં, આજે હું તને એનિવર્સરી પર ફરવા લઈ જાઉં છું. એટલે હું એકદમ રેડી થઈ ગઈ છું. હવે આપણે સરપ્રાઈઝ છે મારા માટે, પણ મને ક્યાં લઈ જાય છે એમ. મોટું બધું ફેંકી નથી દીધું ને મેં, એ તો તમને ખબર. તો જોયું મારું કેટલા વચન હાચા પડે છે ને કેટલા નથી પડતા. બહાર જવાનું છે તો પાકું જ છે, પણ ક્યાં જવાની તો ખુદ હમકો ભી માલુમ નહીં હે. તો આજનો સુવિચાર પણ તમને હારવાર કહી દઉં. આજનો સુવિચાર શું છે કે લોભ અને ઈર્ષ્યા. અને પપ્પા જાય છે કારખાને તો ગાડીનો ભ્રુમ ભ્રુમ અવાજ આવે છે, માણકીનો અવાજ આવે છે. હા, તો આજનો સુવિચાર છે કે લોભ અને ઈર્ષ્યા તે માણસની શાંતિને હણી નાખે છે. લોભ અને ઈર્ષ્યા, તમે જેટલો લોભ કરો ને એટલું છે ને જા થાય. અને તમે જેટલી ઈર્ષ્યા કરો ને એટલું તમારું શરીર સુકાતું જાય. એવું હોય. સરસ. આમ કે ચહેરા ઉપર જો આમ તેજ દેખાવું જોઈએ ને, તેજ ન દેખાય. તમે તમારા મનમાં શું કે કામ, ક્રોધ, લોભ, માયા હોય ને ત્યારે ચહેરા ઉપર ચમક હોવી જોઈએ ને, તમારે ચમક ન રહે. એવું હોય. તો એવું બધું છે. તો ચાલો આપણે સવારનું શિરામણ કરી લીધી. આ બધી થઈ જ્ઞાનની વાત. તમે પણ તમારા જ્ઞાનની વાત થોડી કોમેન્ટ બોક્સ આપેલું જ છે, એમાં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો હું શિરામણ કરી લઉં. રાધે હર મહાદેવ મહાદેવ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે પપ્પાની ઘરે આવી ગયા છે, મમ્મીની ઘરે. તો જો અહીંયા મમ્મી બનાવે છે રોટલી ગરમા ગરમ, અને ગરમા ગરમ પપ્પા રોટલી ખાય છે. બનાવતા જાય ખાતા જાય એમ. જય શ્રી કૃષ્ણ. અને બાબા જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ એમ. એ સારું, ખાઈ લે તે ગરમા ગરમ રોટલી. ને આ બાજુ તમને આજે વાઘા બતાવું. મમ્મીએ નવા વાઘા પહેરાવે છે કાનુડાને, ગુથેલા. હવે શિયાળો આવ્યો ને એટલે ગુથેલા કપડાં પહેરાવાના. ટોપી અને પિંક અને બ્લેક કલરના ગુથેલા વાઘા છે. બધા ભગવાન બિરાજમાન થઈ ગયા છે. તો વાઘા તમને કેવા લાગ્યા તમે જરૂરથી કોમેન્ટ કરજો. જો મમ્મી અહીંયા છે ને ગુવારની કાચરી કરી છે, તો આપણે પૂછીએ આપણે કે આ કાચરી છે ને કેવી રીતના કરી છે. તો ચાલો, કેમ માં તમે કાચરી બનાવીશ કરીશ મમ્મી? હા, મીઠા પાણી ગરમ કરવાનું એવું નહીં, કાંઈ નહીં, ખાલી લીલી જો કડકા કરી દેવાના. પણ મેં એકવાર કરી હતી ને, મેં કેમ કર્યું ખબર છે? આખો ગૌઢો ગુવાર હોય કે નહીં ભેગો થાય આપણે, એને મેં છે ને પાણીમાં બાફી નાખ્યો મીઠું નાખીને, અને પછી એને હુકવણી કરી નાખી એમ. પેલા બધા એમ જ બનાવતા, ઈ ઝંઝટ જ નહીં કાઈ કરવાની, ખાલી આમ કરીને આમ મૂકી જ દેવાનું છે. તો એ બહુ પોચી થાય છે. હા છે, રોજ એ સરસ થાય. તો કાંઈ નહીં, આપણે પણ આ રીતના ટ્રાય કરશું. જે ગૌઢો ગુવાર વધે ને 2 ફાડા કરીને ડીશમાં ભેગો કરતા જવાના. અને બસ તળતી વખતે થોડુંક મીઠું નાખી દેવાનું ને. ઠીક, બરોબર. તો આ છે આપણી ગુવારની કાસરી. કેમ હુકવણી કરવી ને ઈ
તો તમે પણ કોમેન્ટ કરજો કે તમે ગુવારને કાચરીની હુકવણી કરો છો કે નહીં, ને કરો છો ને તો કેવી રીતના કરો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે જો રોટલી છે, દહીં છે, પછી ખજૂર ટોપરા પાક છે, ભીંડાનું શાક, સલાડ અને ગળ. અને જો બધા અહીં જમવા માટે આપણે બેસી ગયા છે. હવે હું શાક લીધું જો તો એટલું જ હોય ને, ઝાઝું ન હોય. એક રોટલીમાં એટલું જ ને, ઘણું શાક એટલું તો ચાલો એવું બધું છે. તો ચાલો બધા જમવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને મસ્ત મજાની આપણે ધાણી ખાઈ લીધી છે અને ચા ને ફાફડી પણ ખાઈ લીધી છે. મમ્મી ને હું છે ને શાક માર્કેટમાં જાઉં છું, ત્યાં વિડીયો આપણે ન લઈ શકીએ, સોરી. તો એવું બધું છે, કાંઈ તેવું લઈ ચાલો ને, એને મૂંગી લઈ લઈ, બસ એડિટ કરશું એને, એમ કંઈક કરશું તો થાય. કા તો એવું કંઈક કરશું. તો ચાલો અત્યારે મમ્મી નારે હું જઈ આવું શાક માર્કેટમાં ને પછી તારે ઊભું રહેવાનું. મમ્મી પૂછતા હોય કે હું હેપું નામ તા ખાલાનું લે લે, તારે કઈ નહીં બોલવાનું. ઈ લોકો બોલતા હોય એનો તો અવાજ આવે. પણ એમ નહીં, આપણે ફોન આપણે આમ રાખવી ને તો બાકી બધા આજુબાજુ બધા માણસો આપણે જોવે યાર. પણ બીક લાગે કે આ હુકમ ઉતારતા હશે એમ. હા, એમ. અમે કઈ ખોટું કરતા હશું એટલે ઉતારતા એટલે નહીં, પણ તઈ બધા જનરલી જોવે નવાઈ લાગે એટલે એમ ઉતારી ન એકવી આપણે માર્કેટમાં શું કરવાનું? એમ. તો એવું બધું છે ગાઈસ. તો જોઈએ આપણે શું કરીએ છીએ, લેવી કે ન લેવી. અને ચાલો શાક માર્કેટમાંથી હું લઈને આવી છે એ પણ જોઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે શાક માર્કેટમાંથી આવી ગયા છે અને શાક લીધું છે, બીજું કાંઈ લીધું નથી. ને પોતા કરવા માટે પોતા લીધા છે, બીજું કાંઈ છે નહીં. કા મમ્મી? આપણે ફ્રૂટ લીધું છે. ફ્રૂટમાં છે સંતરા જો કેસરી કલર પર આમ નાની ને બહુ કન્ફ્યુઝન જ થાય કે સંતરા ને મોસંબીમાં એમ. મોસંબી સફેદ હોય ને આ કેસરી નીકળે. હા, ઠીક, અંદરથી કેસરી નીકળે એમ ને, પણ બહારથી કેમ ખબર પડે? બહારથી નહીં, તે ઓલું મોટું હોય ને આમ લીલું હોય ને આમ પીળું આવે ને. ઠીક, બરોબર. તો એવું છે, કોણ મારી જેમ છે કે ખબર નથી પડતી સંતરા અને મોસંબીમાં. ખાવીને પછી ખબર પડી જાય. સંતરા હોય ને એકદમ મસ્ત ગળા હોય, બીકે નહીં, ખાટા ઓછા નીકળે કે હોય જ નહીં ખાટા. સ્વાદને સુગંધ આમ હા, આવે. સુગંધ પણ આમ આવે. ખબર ન પડે ને તો આમ સૂંઘી ને તો સુગંધ આવે. હા, ઈ વાત ઓલામાં છે, ખબર સુગંધ ન પડી આવે. જાય. હા, એટલે એવું છે તો કોમેન્ટ કરજો કોણ મારી જેમ છે. અને જો પપૈયું લઈને આવ્યા છે, પપૈયું તો આપણે બહુ ભાવે નહીં. સંગીતને ખાવું છે એટલે. ઠીક, બરોબર. અને આ જો અમે પોતા કરવા માટે બધું લાવ્યા છે, વજન ઉપર આપે. હા. આ બધું પોતા, આ તો એમને સારું કપડ હતા એટલે લાવ્યા છે અને આ બધા પોતા કરાવે છે. આ બધા વજન ઉપર આવે એટલે આ બધું તાવો ઢગલો લઈને આવ્યા છે વજન ઉપર. 100 રૂપિયાના એટલા આવ્યા છે કટકા. તો એવું બધું છે. અને આ બધું શાકમાં જો લઈને આવ્યા છે, રીંગણા છે, ચોળી છે, ગલકા ક્યાં છે, રીંગણા, રીંગણાને સોળ કોબી છે અને લીલી ડુંગળી લઈને આવ્યા છે. તો એટલું જ છે ને. અમારે તો જો ડાયરેક્ટ બહાર જ જમવા જવાનું છે તૈયાર ઉપર, એટલે આપણે કંઈ કરવાનું નથી ને. મજા આવશે ખાવાની. ક્યાં જાવી છે એ જોવા માટે તમે વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. અહીં તો જો બધા વાતું કરે છે ને એવું બધું છે. ચાલો. તો જો અત્યારે 7:30 વાગી ગયા છે ને મમ્મીના ઘરે આપણે વિદાય લેવી છે ને. મમ્મીએ શું બનાવ્યું છે? ઓળો રીંગણાનો ઓળો. રીંગણા કાચો બનાવો કે ઓલો? આમ કાંદા નાખીને વઘારીને બનાવ્યો. તે વઘાર કરીને બનાવ્યો છે, બરોબર. તો જો મમ્મી તેવું બનાવ્યું છે ને અમારે જવાનું છે બહાર જમવા માટે. તો સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આવે જય શ્રી કૃષ્ણ. આવજો પાછા. એ હા. તો ચાલો આપણે તો હવે જઈએ. તો જો આ બીપી સવાણી વાળાનું છે ગ્રાઉન્ડ છે, મને લાગે છે કદાચ અહીંયા સમૂહ લગ્ન થતા છે એનું આયોજન છે અથવા એની મિટિંગ કે એવું કંઈક છે. આ એક સારું કામ કહેવાય છે. આ બધું રસ્તામાં આવું બધું છે ને. ચાલો આપણે તો મસ્ત મજાની જગ્યાએ જવાનું છે. મોઢામાં પાણી આવે છે. અત્યારે 8 વાગી ગયા છે, અમે ઢોસા ખાવા માટે આવી ગયા છીએ. આજે મારે એનિવર્સરી છે આમ જોવો ને તો, કારણ કે આજે માગસર સઠના લગ્ન હતા આપણે. હા, સઠ એટલે આ 60 જ છે. હા, એટલે આજે આપણે તો ઢોસા ખાવા, મિસ્ટર રોનક ઢોસા ખાવા લઈને આવ્યા છે ને. આપણે અહીંયા જ ઢોસા ખાવાના છે જીજે ફાઈમાં. એટલે અમે અહીંયા છે, અમને બહુ ભાવે છે એટલે અમે અહીંયા જ મોસ્ટ ઓફ ખાવા આવી જઈએ જ્યારે હોય ત્યારે. ને એવું બધું છે. અને સગાઈ થઈ તો સૌથી પહેલા આપણે અહીંયા જ ખાવા આવ્યા હતા. કા અહીંયા જ ખાવા લઈને આવ્યા હતા. મને ખબર પડી કે મારી એક ભાજીમાં પતી જાય એમ છે. હા, એક ભાજીમાં ખાઈ લેવી, સાચી વાત છે. તો એવું બધું છે. ચાલો હવે ઉપર જઈએ ને. સંજયભાઈ આવે હું એક ભાજી ખાધા તો પછી તેથી મને કેવી ખબર પડી હાલો મારી એક ભાજીમાં.
હેલો મિત્રો, તો જો અત્યારે છે ને 9:15 વાગી ગયા છે ને મસ્ત મજાના ઢોસા ખાઈને આવી ગયા છે. અને અમારે તો છે ને જો અહીંયા હું કહેવાય વેલેન્જામાં હું આવી નવી લગ્ન કરી એટલે મોસ્ટ ઓફ ઢોસા ખાવા જવાનું થાય. એટલે અમે છે ને એમ 2-3 જગ્યાએ પેલા ખાધા હતા પણ ત્યાં મને છે ને ભાવ્યા નહીં. પછી છે ને અહીંયા રંગોલી ચોકડી છે ને ઢોસા ચારકોલનું બન્યું હતું તો ત્યાં આમ બહુ ખાવા જતા. પછી એ બંધ થઈ ગયું અચાનક તો પછી ત્યાં તો પછી મને એના બહુ ભાવતા એમ. પછી અમે તો જીજે ફાઈના પહેલેથી જીજે ફાઈના હતા ને ખાતા અમે પેલા જીજે ફાઈના ખાતા પછી ચારકોલ થયું ને તો ત્યાં ખાતા. ચારકોલ બંધ થયું ને પાછા જીજે ફાઈમાં પાછા ખાવા મળ્યા. હવે તો મને ચારકોલ કરતા તો જીજે ફાઈનો ટેસ્ટ વધારે આવે છે. પણ જીજે ફાઈમાં છે ને એક વસ્તુ નથી, ઓલો ચીઝ બોલ મને બહુ ભાવે પણ એ ચીઝ બોલ છે ને ત્યાં એ લોકો આઈટમ નથી રાખતા. એટલે ચીઝ બોલ ખાવા હોય ને ત્યારે અમે ચારકોલમાં જાવી અને નોર્મલ બધી ઢોસા ખાવા હોય ને તો પછી અમે જીજે ફાઈમાં જાવી. અમને વેલંજામાં જીજે ફાઈના તો બહુ જ ભાવે છે ઢોસા. તો હું રિકમેન્ડ કરું છું. આ પ્રમોશન વાળું કોઈ છે નહીં પણ આ તો હું તમે વેલંજ આવ્યા હોય તમને એમ થતું કે મારે ઢોસા ખાવાનું મન થયું છે ક્યાં ખાવા, તો એક સારો ઓપ્શન છે. અને આપણે કંઈ પ્રમોશન છે નહીં કારણ કે 8,000 સબસ્ક્રાઈબરમાં આપણે કોણ પ્રમોશન આપે, એ વાત છે ને. એટલે પ્રમોશન નથી પણ આપણે હું સારું લાગ્યું ને તો આપણે કહેવામાં કંઈ વાંધો નથી, કોઈકના વખાણ કરી લેવાના. અને જો આજે અમે શોપિંગ કરવા ગયા હતા ને મમ્મીના હારે તો ત્યાંથી કાચની બોટલ લઈને આવી આપણે એવું મીઠું રાખવા માટે. વચ્ચે ઘણાની કોમેન્ટ આવતી હતી કે મીઠું છે ને કાચની બોટલમાં નખાય એમ. તો મમ્મી અમારે આનંદ વાટિકા નાકે દુકાન છે જ્યાં વસ્તુ રાખતા હોય ત્યાં 3-4 વાર જઈ આવ્યા પણ એ જ્યારે જાય ત્યારે અવેલેબલ હોતી જ નથી. એટલે એમાં થોડીક લેટ થઈ જાય બરણી આવતા. બાકી અમે તમારું કામ તાત્કાલિક છે, તાત્કાલિક આવી જાય પણ આ એટલે મોડું છું. પછી આ વખતે તો હું સુરતથી જ લેતી આવી અને આ મમ્મી આપી મમ્મી પાસે પડી હતી 2-3 બોટલ એટલે કે તું એક લેતી જાય ને તારામાં મીઠું ભરવા થાય એટલે ત્યાંથી લેતા આવી. અને આ એક આપણે લાવ્યા છીએ કાપડ. તો આમાંથી હું વિચારું છું કે શિયાળાની સિઝન છે અને કાપડ બહુ મસ્ત છે તો ભગવાન માટે આપણે વાઘા બનાવશું આમાંથી. अब देखते हैं कैसा बनता है. કાંઈ નહીં બને કાંઈ ચાદર તો બની જ જાય એટલે જ ભગવાનને ઓઢાડવાની બીજું કામ. એટલે એવું બધો વિચાર છે આપણે જોઈએ આમાંથી કેવી રીતના હું બને છે એમ કાંઈ હજી મને આઈડિયા નથી. એટલે હું વિચારું થોડું આવું શીખી જાઉં કાનાના વાઘા બનાવતા અને સિલાઈ મારતા અને એટલે એવું બધું છે. હવે જોઉં છું સિલાઈ મારતા રોનકને મસ્ત આવડે છે, શીખવાડશે ને મને સિલાઈ મારતા. મેં વિચારતી હતી નનકું એવું મશીન આવે ખબર સિલાઈ મશીન આવે ઈ લઈ લો. હા આ ઉપર આપણું મશીન છે ને ફાસ્ટ હાલે છે, ઓલું ધીરે ધીરે હાલતું હોય તો આમ કદાચ ફાવી જાય એમ. તો એક ઓપ્શન ફાવતું ન હોય ને એટલે બાકી ઈ હોત ને ધીરું ચાલે. બરોબર છે. તો કાંઈ નહીં જો એવું બધું છે તો ચાલો આપણે કોમેન્ટ લઈ લેવીએ અને આનું શું બનાવીએ છીએ તમને પણ બતાવશું. ચાલો કોમેન્ટ લઈ લઈએ અત્યારે. તો પહેલી કોમેન્ટ આવી છે ઈલા માસીની કોમેન્ટ આવી છે, જય શ્રી કૃષ્ણ અધિકા, હું પણ બધા સગાવાલા માટે દીવાબત્તીની વાટ બનાવું છું. મને વાર ન લાગે હું ફટાફટ બનાવી નાખું છું. હા ઘણા લોકોને ફાવતું હોય એટલે એ લોકોને વાર ન લાગે અને એવું બધું છે ને. પછી હર્ષાબેન પંચોલી કહે છે ગુડ સરસ થેન્ક યુ. ગીતાબેન પટોળિયા કહે છે અમારે પણ રાધિકાબેન આવી જ ઘંટી છે. હા એ ઘંટીમાં એમ કે છે ફટાફટ છે ને દવણા દળાઈ જાય છે. અને મેં જોયું છે કે અહીંયા મમ્મીને કરતા છે ને 2 થી 3 કલાક થાય અને અમારા ભાવનાબેનની ઘરે છે ને ભાવનાબેન મમ્મીની ઘરે તો ત્યાં ઓલી ઘંટી આવે છે ઊભી ઘંટી કહેવાય ને પેટી ઘંટી કહેવાય. તો એમાં છે ને બહુ જ વાર લાગે છે. એમાં છે ને કમસે કમ 4 થી 5 કલાક જેટલો ટાઈમ વહી જાય છે. એમ બહુ વાર લાગે છે એટલે ફટાફટ દળવું હોય ને તો આ ઘંટીમાં થાય સારું. પછી દીપા કથવાની કહે છે પ્લીઝ શેર વઘારિયા રેસીપી એમ. વઘારિયા રેસીપી ને તો અમને હા કાંઈ નહીં 2-3 દિવસમાં વઘારિયા રેસીપી શેર કરશું કાલ જ કદાચ. પણ એમાં એવું થાય સવારમાં વઘારિયા બનાવે અમારા ઘરે તો સવારમાં તો મમ્મી પપ્પા વઘારિયા બનાવી ખાઈ જાય છે અમારા માટે. ના એવું કાંઈ નથી, અમારે ખાવા જ ન હોય પણ સવારમાં વઘારિયા મમ્મી બનાવે છે એટલે તમને રેસીપી આપી થોડીક મુશ્કેલ થાય. જ્યારે સાંજે હું બનાવીશ ને ત્યારે હું તમને આપીશ વઘારિયાની રેસીપી. પછી ગીતાબેન પટોળિયા કહે છે જય બાબા સ્વામી જય બાબા સ્વામી. પછી શ્રદ્ધાબેન દુધાગરા કહે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પછી રિંકલેશ શાહ કહે છે સાસુમાં બહુ મહેનતું છે અને સ્વભાવમાં બહુ સારા છે. હા એ વાત સાચી છે તમારી. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે રાધિકાબેન આજે તમે કુર્તી બહુ સુપર પહેરી છે. હા એ કુર્તી બ્લેક કલરની છે એમાં પિંક કલર ડિઝાઇન છે ને એટલે મસ્ત ઉઠાવ આવે છે. પછી વેદાંત ફ્રી ફ્રાયર કહે છે સુપર. પછી જલપા ઢોલરિયા કહે છે હાય જય શ્રી કૃષ્ણ, મને પણ ભાટું બનાવતા નથી આવડતી, મારા સાસુ નથી એટલે હું રેડીમેડ લઉં છું. ઓકે હા એવું છે જેને ન હોય તો શું કરે સગા સંબંધી બનાવી દે તો એની પાસેથી બનાવે નગર પછી રેડીમેડ ઓપ્શન તો બધું રેડીમેડ તો આ જ મળ્યું છે હવે તો એવું છે. અને બ્રિંજલ વ્યાસ કહે છે હેલો રાધિકાબેન. તો હેલો બ્રિંજલ બેન. પ્રિયા પટેલ કહે છે હાય પ્રિયાબેન.
અશ્વિન ભરમાળ કહે છે ગુડ નાઇટ. તો હા અત્યારે એવા ગુડ નાઇટનો ટાઈમ થઈ ગયો છે, 9:30 વાગી ગયા છે. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે હાય રાધિકાબેન અને માસી કેમ છો રોનકભાઈ? બસ મજામાં ઢોસા ખાઈને. હા ઢોસા ખાઈને જે એકદમ મજામાં છીએ. પણ કોઈએ પહેલી કોમેન્ટ ન કરી. મેં કીધું હતું કે વાટુનું કોમ્પિટિશન કરવી કે નહીં સાસુ હોવી, તમે કોમેન્ટ ન કરી તો અમારે શું મળ્યું? કોઈએ હાય નથી પાડી, કોઈ નાય નથી પાડી, તો મારે શું સમજવું? કરી નાખો, કોમ્પિટિશન કરવું કે કોમ્પિટિશન ન કરવું? કરી નાખો તો. અને એવું બધું છે. હજી કોને બી વાત કેવી હતી મારા શું હતું ભૂલાઈ ગયું એમ. હા ઓલા બેને કીધું ને એ કે મારે સાસુ મોમ નથી એટલે મને વાટ ન બનાવી દે એમ. તો કેવી દુનિયા કહેવાય એમ. ઘણાને સાસુ હોય ને તો એમ કે સાસુમાં કાંઈ કામ કરતા નથી, આમ છે ને તેમ છે ને નથી એમ. પણ જેને ન હોય ને એને બહુ જ સમજાય. ઓલા બેને કેમ કીધું કે મારે સાસુ નથી તો મને વાટ નથી બનાવી દેતા એમ. તો હોય ને ત્યાં સુધી કદર કરી લેવાય. શું કેવું તમારે? બરોબર કે નહીં? એ તો જિંદગીનો નિયમ છે કે જે વસ્તુ કે માણસ કે કોઈ પાસે ન હોય ત્યાંથી એને એનો મોહ હોય, અને જેને એ વસ્તુ કે વ્યક્તિ એની પાસે હોય એને એની વ્યક્તિની કે વસ્તુની કે પડી ન હોય. અને બીજી વાત એ કે બધાના સ્વભાવ તો હરખા ન હોય. આપણો સ્વભાવ હોય એવું આપણે ન માનીએ એવી સામે વાળા એવો સ્વભાવ હશે. બધાને અલગ અલગ જ હોય. તો બધાએ થોડુંક જતું બધું કરવું પડે. શું કેવું? તો દુનિયા હાલે એમ. એક હાથની 5 આંગળી છે, 5 હરખી છે જોવો તો બધી નાના મોટી છે. અને પ્લસ કે પછી બીજું તો શું હોય કે આપણે કર્મની જેવી લેણા દેણી હોય ને એ પ્રમાણે બધો વ્યવહાર હાલતો હોય. બહુ જાજુ ટેન્શન લેવાનું નહીં. જેમ બને ત્યારે બધાને માફ કરીને હળી મળીને રહીને વાવા જેવું મોજ વાવા જેવું કરવાની. કરીને મોજ કરીને દુનિયા પૂરી જીવન પૂરું કરવાનું. બરોબર ને? તો એવું બધું છે. ચાલો બહુ નાની વાત થઈ ગઈ. અને હવે અમારે વાસણે ઉટકવા છે કારણ કે આમ તો જમવા ગયા હતા પણ બપોરના ટિફિન પેલા હું છે ને શું કહેવાય બાયોડેટા જતી ને મારે વ્યવહાર કરવા જતી હતી ને તો ઘણા અંકલેશ્વર એમ પપ્પા એમ કે અંકલેશ્વરનો છોકરો છે અંકલેશ્વર જોબ કરી દીધું. મેં હજુ મારે કાંઈ નથી ઓલું કરવું કીધું. અમારા હોટલમાં ટિફિન એ બનાવવાનું ને પ્લસ સાંજે મારે વાસ ઓલાડે હું કે ટિફિન એ ઉટકવાના. હું એમ કહેતી હું તો એ મારે ટિફિન ઉટકવાના આવ્યા જ તે એવું થયું. એટલું તો રે જ ને. હા એ તો એટલે જસ્ટ મજાકની વાત કરું છું. આ તો હું એનો ખાલી કહેવા પૂરતું કે આવું પેલા વિચારતી ને ત્યારે આવું છે એમ. બાકી બીજું મારામાં કંઈ છે નહીં. તમે પછી અલગ અલગ કંઈ ખોટી ખોટી કોમેન્ટ નહીં કરતા. તો એવું બધું છે. રોજ કે અમારે ટિફિન ઉઠકવા નથી પડતા. તો ક્યારેક આવું હોય ને ત્યારે 45. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.